આજે આપણે સ્વાધ્યાયનો એક દાખલો જોવાના છીએ, એ છે સ્વાધ્યાયનો 3.3. જરા ધ્યાનથી જોજો. આની અંદર રકમની અંદર આપણને શું કરેલું છે. તો પહેલો ક્વેશ્ચન, આની અંદર બે ક્વેશ્ચનો કરેલા છે. પહેલો ક્વેશ્ચન 1 ઓહ્મ 2 ઓહ્મ અને 3 ઓહ્મના 3 અવરોધો શ્રેણીમાં જોડેલા છે. તો આ અવરોધોનો કુલ અવરોધ કેટલો હશે, એટલે કે સમતુલ્ય અવરોધ કેટલો હશે, આપણે ઈઝીલી શોધી શકીએ. અહીંયા 3 અવરોધો છે, એને શ્રેણીમાં જોડેલા છે. સમજી લો કે આ પહેલો અવરોધ, એના પછી આ બીજો અવરોધ અને એના પછી આ ત્રીજો અવરોધ. 3 અવરોધો છે. R1 બરાબર 2 ઓહ્મ, R2 બરાબર બીજો અવરોધ છે, સોરી R1 બરાબર 1 ઓહ્મ, R2 બરાબર 2 ઓહ્મ અને R3 બરાબર 3 ઓહ્મ. આવા 3 અવરોધોને શું કરેલા છે, શ્રેણીમાં જોડેલા છે. જો શ્રેણી જોડાણ હોય તો એનો કુલ અવરોધ કેટલો થાય? તો શ્રેણી જોડાણ માટે આપણે જાણીએ છીએ કે સમતુલ્ય અવરોધ R ઇક્વિવેલેન્ટ અથવા તો RS શું થઈ જાય, ત્રણેય અવરોધોનો સીધે સીધો સરવાળો થઈ જાય. તો આપણને એનો કુલ અવરોધ મળી જશે અથવા તો સમતુલ્ય અવરોધ મળી જશે. તો R ઇક્વિવેલેન્ટ ચલો R1 કેટલા 1 ઓહ્મ, R2 કેટલા 2 ઓહ્મ અને R3 બરાબર 3 ઓહ્મ. તો સમતુલ્ય અવરોધ જે છે એ આપણને મળશે 3 ને 5 ની 1 6. તો આ જે મળ્યો એ આપણો સમતુલ્ય અવરોધ છે. આ શું છે? આપણો સમતુલ્ય અવરોધ અથવા તો એને તમે કુલ અવરોધ પણ કહી શકો છો. ઓકે, પરફેક્ટ. તો આ પહેલા ક્વેશ્ચનનો જવાબ મળી ગયો કે આવા 3 અવરોધોને જો શ્રેણીમાં જોડેલા હોય તો કુલ અવરોધ કેટલો થાય? ત્રણેયના સરવાળા જેટલો. શ્રેણી જોડાણ છે તો એ 6 ઓહ્મ થઈ જાય. એના પછી એની અંદર એક બીજો ક્વેશ્ચન છે. બીજો ક્વેશ્ચન શું કરેલો છે જરા ધ્યાનથી જોજો. જો આ સંયોજનોને 12 વોલ્ટ જેટલું EMF અને અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે તો દરેક અવરોધને છેડે વોલ્ટેજ તફાવત શોધો. શું કહ્યું છે? જો આ સંયોજનને 12 વોલ્ટ જેટલું EMF અને અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે તો અવરોધના દરેક છેડા પાસે વોલ્ટેજ ડ્રોપ આપણે અહીંયા આગળ શોધવાનું છે. તો સમજી લો કે અહીંયા આગળ એક બેટરી જોડી કાઢીએ અને એનો આ આંતરિક અવરોધ, બરોબર. અહીંયા જે બેટરી જોડેલી છે એનું EMF આપણને આપેલું છે કેટલું 12 વોલ્ટનું EMF અને અવગણ્ય આંતરિક અવરોધ એટલે કે આંતરિક અવરોધ લગભગ કેટલો હોય? 0. આંતરિક અવરોધ લગભગ કેટલો હોય? 0. તો આપણે આંતરિક અવરોધને ગણવાનો જ નહીં. તો આ જે અવરોધો છે એ અવરોધોના દરેક છેડા પરનો વોલ્ટેજ ડ્રોપ V1, V2 અને V3 આપણે અહીંયા શોધવાનું છે. તો આપણે શોધી કાઢીએ ઈઝીલી. અહીંયા આગળ આપણે લખીએ કે શોધવાનું શું છે, તો દરેક અવરોધ પરનો વોલ્ટેજ ડ્રોપ આપણે શોધવાના છે. હવે આપણે અવરોધ જાણીએ છીએ, આપણે વોલ્ટેજ ડ્રોપ શોધવાનો છે. તો એના માટે પ્રવાહ શોધવો જરૂરી છે. તો પ્રવાહ પહેલા શોધવો પડશે. જો પ્રવાહ શોધીએ તો સમજી લો કે જેવી સ્વિચ ઓન કરીએ એટલે આની અંદરથી વહેતો પ્રવાહ I થશે, આની અંદરથી પણ I થશે, આ રીતે I નીકળશે ને. આ અવરોધોનું શ્રેણી જોડાણ છે એટલે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ I કેવો હોય? સમાન હોય. યાદ કરો શ્રેણી જોડાણ. દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ I કેવો? સમાન હોય. વોલ્ટેજ ડ્રોપ જુદો જુદો હોય. ઓકે, તો આપણે પ્રવાહ I ઈઝીલી શોધી શકીએ. તમને યાદ હોય તો પ્રવાહનું સૂત્ર I બરાબર E/R પ્લસ શું હતું? સ્મોલ r. બરોબર છે? R પ્લસ સ્મોલ r. આપણે ત્રણેય અવરોધોની વાત કરીએ છીએ એટલે અહીંયા જે અવરોધ લઈએ એ આપણે સમતુલ્ય અવરોધ લઈશું, જેને આપણે નામ આપીએ R ઇક્વિવેલેન્ટ પ્લસ આંતરિક અવરોધ શું થાય? R. ખ્યાલ આવ્યો ને? આની અંદરથી વહેતો પ્રવાહ I બરાબર EMF E અપન કુલ અવરોધ કેટલો થાય? ત્રણેય અવરોધોનો, તો એ R ઇક્વિવેલેન્ટ વત્તા આંતરિક અવરોધ R. આવું આપણું સૂત્ર હતું. આપણને ખ્યાલ છે કે R જે છે એ અવગણ્ય છે. અવગણ્ય મતલબ કે લગભગ શૂન્યવત હોય. તો આપણે પ્રવાહ I બરાબર E અપન શું લખી શકીએ? R ઇક્વિવેલેન્ટ લખી શકીએ, કારણ કે આ તો લગભગ 0 છે. તો
તો પ્રવાહ I બરાબર, ચલો EMF કેટલું તો 12 વોલ્ટ, અને આ ત્રણેય અવરોધોનો સમતુલ્ય અવરોધ આપણે શોધેલો છે, કેટલો છે 6 ઓહ્મ. તો આની અંદરથી વહેતો પ્રવાહ કેટલો થઈ જાય 2 એમ્પિયર. મતલબ કે અહીંયાથી જે પ્રવાહ નીકળે છે એ કેટલો હશે 2 એમ્પિયર. એ દરેકની અંદર સમાન હશે. પ્રવાહ I જે છે એ દરેક અવરોધની અંદર શું હશે સમાન હશે. જો વોલ્ટેજ ડ્રોપની આપણે વાત કરીએ દરેક અવરોધ પરનો તો શું થાય તો V1 બરાબર V બરાબર I * R પરથી તો V1 બરાબર I * શું થાય R1 I * R1. તો આપણે જાણીએ છીએ કે V1 બરાબર પ્રવાહ કેટલો છે 2 એમ્પિયર, અવરોધ કેટલો 1 ઓહ્મ. તો વોલ્ટેજ ડ્રોપ V1 બરાબર 2 વોલ્ટ થઈ જાય. V1 બરાબર કેટલો થયો 2 ઓહ્મ. ચલો સેમ એ રીતે તમે V2 શોધી શકો, ઈઝી થઈ જાય હવે તમારા માટે. V2 બરાબર I * શું થઈ જાય R2. તો V2 બરાબર I બરાબર 2 એમ્પિયર, અવરોધ કેટલો 2 ઓહ્મ. તો વોલ્ટેજ ડ્રોપ કેટલા થઈ જાય 4 વોલ્ટ. બરોબર. એના પછી ત્રીજો V3 બરાબર I * શું થઈ જાય R3. તો V3 બરાબર 2 * અવરોધ કેટલો છે 3 ઓહ્મ. તો V3 બરાબર કેટલો થઈ ગયો 6 વોલ્ટ. બરોબર છે. અહીંયા બેટરીનું EMF કેટલું હતું 12 વોલ્ટ. અહીંયા તમે વોલ્ટેજ ડ્રોપ ગણી કાઢો ત્રણેય અવરોધ પરનો તો 6 અને 4 10 ને 2 12 વોલ્ટ. આંતરિક અવરોધ 0 છે એટલા માટે એની અંદર કોઈ વોલ્ટેજ વેવ પામવાનો નથી. બરોબર. તમે જાણો છો કે જો કંઈકના કંઈક આંતરિક અવરોધ હોય તો આપણને આ ત્રણેય જગ્યા પરનો જે વોલ્ટેજ ડ્રોપ છે એ બેટરીના EMF જેટલો મળશે નહીં. આ 12 વોલ્ટ હોય તો આ જે ત્રણેયનો સરવાળો છે 10 વોલ્ટ સમથિંગ મળી શકે જો આંતરિક અવરોધ હોય તો. પરંતુ અહીંયા તો આંતરિક અવરોધ કેટલો શૂન્યવત છે. તો આપણને બેટરીના EMF જેટલા જ વોલ્ટેજ અહીંયા આગળ ત્રણેયનો સરવાળો કરવાથી મળશે, જે મળી જાય છે 6 4 10 2 12. ક્લિયર? તો આ રીતે તમે આ ક્વેશ્ચનનો જવાબ લાવી શકો છો. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, ઈઝીલી તમે સોલ્વ કરી શકો. પહેલા તમારે શોધવાનું છે સમતુલ્ય અવરોધ અને એના પછી દરેક અવરોધ પરનો વોલ્ટેજ ડ્રોપ. તો પહેલા પ્રવાહ શોધી કાઢો અને એના પછી વોલ્ટેજ ડ્રોપ શોધો. ઈઝીલી કેલ્ક્યુલેટ કરી શકાય. ફટાફટ આને નોટ કરો. નોટ કરવાની. ઓકે, એક બીજો દાખલો આપણે જોઈએ. સ્વાધ્યાય 3.4 શું કહેલું છે રકમની અંદર જરા જોજો. બહુ સિમ્પલ દાખલો છે. તો પહેલો ક્વેશ્ચન, આની અંદર બે ક્વેશ્ચનો છે. એની અંદરથી પહેલો ક્વેશ્ચન 2 ઓહ્મ 4 ઓહ્મ અને 5 ઓહ્મના ત્રણ અવરોધો સમાંતર જોડેલા છે. તો આ સંયોજનોનો કુલ અવરોધ શોધો. સિમ્પલ ક્વેશ્ચન. ત્રણ અવરોધો છે અને એને કેવા જોડેલા છે સમાંતર જોડેલા છે. આપણે કેવું હોય એમ કહી શકીએ આ રીતે. આ પહેલો અવરોધ, એના પછી આ બીજો અવરોધ અને આ ત્રીજો અવરોધ. થઈ ગયા ત્રણ અવરોધો. આ પહેલો અવરોધ જે છે એ આપણને આપેલો છે કેટલો 2 ઓહ્મ. બીજો અવરોધ જે છે એ આપણને આપેલો છે 4 ઓહ્મ અને ત્રીજો અવરોધ આપણને આપેલો છે 5 ઓહ્મ. બરોબર, 2 4 અને 5. ઓકે, આ ત્રણેય અવરોધોને કેવા જોડેલા છે સમાંતર જોડેલા છે. તો આ સંયોજનોનો કુલ અવરોધ શોધો, એટલે કે સમતુલ્ય અવરોધ આપણે શોધવાનું છે. તો પહેલો ક્વેશ્ચન આપણે શોધી કાઢીએ કે કુલ અવરોધ અહીંયા આગળ આપણે શોધીએ. તો સમાંતર જોડાણ છે એ તો ખ્યાલ આવી ગયો. અહીંયા અવરોધોનું કેવું જોડાણ છે તો સમાંતર જોડાણ હોવાથી અવરોધોનું કેવું જોડાણ છે સમાંતર જોડાણ. તો એના માટે સૂત્ર હતું 1/r ઇક્વિવેલેન્ટ અથવા તો 1/rp જે સમતુલ્ય અવરોધ છે ઇઝ ઇક્વલ ટુ શું થાય 1/r1 + 1/r2 + 1/r3. યાદ છે આ સૂત્ર? સમાંતર જોડાણ માટેના સમતુલ્ય અવરોધનું સૂત્ર હતું આ 1/rp = 1/r1 + 1/r2 + 1/r3. ઓકે, હવે કિંમત એપ્લાય કરીએ તો 1/rp = 1/r1 કેટલા છે 2 ઓહ્મ, 1/r2 કેટલા છે 4 ઓહ્મ અને 1/r3 કેટલા છે 5 ઓહ્મ. ઓકે, તો 1/rp = આપણે આનો લસા લેવો પડશે. 2 4 અને 5 કેટલો થાય 20 થાય. ઉતાવળ કરવાની નહીં લસા લેવામાં. ના ફાવે તો કંઈક આ રીતે તમે લઈ શકો. 2 * 2 2 * 4 5 * 1 એમ 2 1 1 5 અને 5 * 5
તો 5 દુ 10 દુ 20. તો અહીંયા આગળ લસા જે છે એ તમારે થઈ જશે 20. બરોબર, લસા કેટલો થયો 20. તો ચલો 1/2 ગુણ્યા 20 કરો તો 10 દુ 20 એટલે અહીંયા કેટલા આવે 10 પ્લસ અહીંયા આગળ 1/4 ગુણ્યા 20 કરો તો 4 × 5 = 20 એટલે અહીંયા કેટલા આવશે 5 પ્લસ 1/5 ગુણ્યા 20 કરો તો 5 × 4 = 20 એટલે અહીંયા કેટલા આવશે 4. બરોબર, કોઈ કન્ફ્યુઝન નહીં. ફરીથી કહી દઉં, લસા 2 4 અને 5 નો કેટલો 20. તો અહીંયા 1/2 ગુણ્યા 20 કેટલા થાય 10 દુ 20 એટલે 10 પ્લસ 1/4 ગુણ્યા 20 એટલે કેટલા થાય 4 × 5 = 20 એટલે 5 પ્લસ 1/5 ગુણ્યા 20 એટલે 5 × 4 = 20 કેટલા આવશે 4. લસા છે, સિમ્પલી તમે સાદું રૂપ આપી શકો. ઓકે, હવે 1/rp = 10 નો 5 15 ને 4 19 अपन કેટલા આવશે 20. તો સમતુલ્ય અવરોધ કેવો હોય તો rp = વ્યસ્ત લઈ લો 20 શું આવશે 19 ઓહ્મ. તો આ જે rp મળ્યો આપણને 20/19 ઓહ્મ એ આપણો શું છે કુલ અવરોધ અથવા તો શું છે સમતુલ્ય અવરોધ. ઓકે, તો પહેલા ક્વેશ્ચનનો જવાબ તો થઈ ગયો. સમતુલ્ય અવરોધ કેટલો મળ્યો 20/19 ઓહ્મ. હવે બીજો ક્વેશ્ચન આપણને શું કર્યું છે જો આ સંયોજનને 20 વોલ્ટ જેટલું EMF અને અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે. શું કરવામાં આવે? આ જે સંયોજન છે એને એક બેટરી સાથે જોડવાનું. આ એનો આંતરિક અવરોધ, બરોબર. કેટલા EMF ની? તો 20 વોલ્ટ જેટલું EMF ધરાવતી બેટરી E = 20 વોલ્ટ અને અવગણ્ય આંતરિક અવરોધ એટલે કે આંતરિક અવરોધ જે છે એ લગભગ કેટલો હોય 0. બરોબર, તો આ સંયોજનને 20 વોલ્ટ જેટલું EMF અને અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જો જોડવામાં આવે તો દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ અને બેટરીમાંથી ખેંચાતો કુલ પ્રવાહ શોધો. દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ આપણે શોધવાનો છે. સાથે સાથે અહીંયા આગળ ખેંચાતો કુલ પ્રવાહ પણ આપણે શોધવાનો છે. તો આપણે જાણીએ છીએ કે જેવી સ્વિચ ઓન કરીએ એટલે આની અંદરથી વહેતો પ્રવાહ I થાય. પરંતુ આ પ્રવાહ વહેતો જેવો આ જંકશન પાસે આવે એટલે આ પ્રવાહ ત્રણેય અવરોધોની અંદર શું થશે વહેંચાઈ જશે. આ પહેલા અવરોધની અંદર અહીંયાથી પ્રવાહને જવા માટે 3 રસ્તા, તો પ્રવાહ ત્રણેય રસ્તાઓ પર જશે. આની અંદર જતો પ્રવાહ I1, આની અંદર જતો I2 અને આની અંદર જતો જે છે એ I3 થઈ જાય. આપણે આ દરેક પ્રવાહ શોધવાનો છે. આપણો ક્વેશ્ચન એ છે કે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે. તો બીજો ક્વેશ્ચન, દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ જો આપણે કહેવું હોય તો જરા કહી શકશો તમે કે I1 બરાબર શું થાય? I1 બરાબર શું થવાનું છે? તો I1 બરાબર E અપન શું થઈ જાય R1. જાણો છો તમે કહેશો સાહેબ આ સૂત્ર ક્યાંથી લાવે? તો તમે જાણો છો ઓહ્મ્સ લો પરથી R બરાબર V અપન I. તો I બરાબર શું થાય V અપન R. આ શું છે ભાઈ? પોટેન્શિયલ ડિફરન્સ. EMF પણ શું છે કે જ્યારે પ્રવાહ વહેતો ન હોય ત્યારે બેટરીના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. બેટરીનો પોટેન્શિયલ ડિફરન્સ છે. એટલે V બરાબર આપણે શું લખી શકીએ E. તો I1 બરાબર E અપન શું થઈ જાય R1 થઈ જશે. બરોબર, તો એના માટે આપણે લખીએ કે I1 બરાબર ચલો EMF કેટલું 20 વોલ્ટ અપન R1 કેટલા 2 ઓહ્મ. બરોબર ને? I1 બરાબર EMF કેટલું 20 વોલ્ટ અને અવરોધ કેટલો છે R1. R1 બરાબર 2 ઓહ્મ. તો પ્રવાહ I1 બરાબર કેટલા થઈ ગયો 10 એમ્પિયર. કન્ફ્યુઝન નહીં. I1 બરાબર E અપન શું થઈ ગયું R1. એ રીતે સેમ તમે કહી શકો છો કે I2 બરાબર શું થાય? તો E અપન R2. I2 બરાબર E અપન R2. તો I2 બરાબર EMF કેટલું 20 વોલ્ટ અપન R2 કેટલા થશે 4 ઓહ્મ. તો 4 × 5 = 20 એટલે પ્રવાહ જે છે એ આપણને મળી જશે 5 એમ્પિયર. પ્રવાહ કેટલો મળશે 5 એમ્પિયર. એ રીતે I3 પણ તમે શોધી શકો. I3 બરાબર E અપન શું થઈ જાય R3. તો I3 બરાબર EMF કેટલું 20 વોલ્ટ
અને R3 જે છે એ આપણને આપેલા છે 5 ઓહ્મ, તો I3 20 ભાગે 5 એટલે કેટલા આવશે 4 એમ્પ। ક્લિયર? તો I1 I2 અને I3 આપણે શોધી કાઢ્યા છે। એના પછી બેટરીમાંથી ખેંચાતો કુલ પ્રવાહ પણ શોધવાનો છે। તો કુલ પ્રવાહ કેવો હોય જે બેટરીમાંથી ખેંચાતો હોય તો એ I બરાબર આ ત્રણેય પ્રવાહનો શું થઈ જવાનો સરવાળો થઈ જશે। તો I1 I2 I3 તો કુલ પ્રવાહ I બરાબર શું થશે 10 એમ્પિયર પ્લસ I2 બરાબર 5 એમ્પિયર પ્લસ I3 બરાબર 4। તો ખેંચાતો કુલ પ્રવાહ કેટલો થઈ જાય 19 એમ્પિયર। ઓકે, તો 19 એમ્પિયર જેટલો પ્રવાહ આની અંદરથી નીકળતો હશે। ખ્યાલ આવે છે આની અંદર? મેં અહીંયા આગળ શું કહ્યું છે તો અહીંયા આગળ પહેલા તમારે સમતુલ્ય અવરોધ શોધવાનો છે અને એ તમે સમાંતર જોડાણનું જે આ સૂત્ર છે એના ઉપરથી ઈઝીલી શોધી શકો છો। બરોબર? આ સૂત્ર લખો, કિંમતે એપ્લાય કરો, જવાબ મળી જશે। અને એના પછી દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ એના માટે મેં અહીંયા સૂત્ર લખેલું છે I1 બરાબર E/R1, I2 બરાબર E/R2 અને I3 બરાબર E/R3। ઈઝીલી તમને I1 I2 અને I3 મળી જશે। અને કુલ પ્રવાહ જે છે એના માટે ત્રણેય પ્રવાહનો શું કરી દેવાનો સરવાળો, તો ખેંચાતો કુલ પ્રવાહ પણ મળી જશે। આ રીતે ઈઝીલી તમે આ ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો। ફટાફટ આને નોટ કરો, નોટ કરવાને। ઓકે, હવે એક બીજો દાખલો છે, જરા જોજો, મેં રકમ લખેલી છે। શું કહ્યું છે રકમની અંદર 10 ઓહ્મના અવરોધમાંથી 0.2 એમ્પિયર પ્રવાહ આપતો એક 2.1 વોલ્ટના કોષનો આંતરિક અવરોધ ખાલી જગ્યા છે। આપણે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ અહીંયા આગળ શોધવાનું છે। નીટ 2013 ની અંદર આ દાખલો પૂછાયો હતો, બહુ સિમ્પલ દાખલો છે, જરા ધ્યાન રાખજો। આપણને શું કહ્યું છે કે 10 ઓહ્મના અવરોધમાંથી એક 10 ઓહ્મનો અવરોધ બતાવી દઈએ। અહીંયા આગળ એક અવરોધ છે, એ અવરોધ R બરાબર કેટલો 10 ઓહ્મ। 10 ઓહ્મના અવરોધમાંથી 0.2 એમ્પિયર જેટલો પ્રવાહ વહે છે। આ અવરોધમાંથી વહેતો પ્રવાહ I બરાબર કેવો હોય તો કેટલો છે 0.2 એમ્પિયર। 0.2 એમ્પિયર પ્રવાહ આપતો એક 2.1 વોલ્ટના કોષનો, અહીંયા આગળ એક કોષ છે બરોબર, એ કોષનું EMF આપણને આપેલું છે 2.1 વોલ્ટ। 2.1 વોલ્ટ 2.1 વોલ્ટના કોષનો આંતરિક અવરોધ, આ જે કોષનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ હોય એ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આપણે શોધવાનું છે। ઓકે, તો રચના થઈ ગઈ। નીટ 2013 માં પૂછાયો હતો, જરા ધ્યાન રાખજો। 10 ઓહ્મના અવરોધમાંથી 0.2 એમ્પિયરનો પ્રવાહ આપતો એક 2.1 વોલ્ટના કોષનો આંતરિક અવરોધ કેટલો હશે એ આપણે શોધી કાઢીએ। ઈઝીલી આપણને મળી જશે, જરા ધ્યાન રાખો। તમે પ્રવાહનું સૂત્ર જાણો છો, પ્રવાહ I બરાબર E/R પ્લસ શું હતું સ્મોલ r। બસ આટલું જ કામ યાદ રાખવાનું। આટલું સૂત્ર યાદ હોય એટલે આ 4 માર્ક્સનો ક્વેશ્ચન સોલ્વ થઈ જાય। કઈ રીતે જરા જો, તમારે R શોધવાનું છે તો આખા સ્ટેપને કરતા બનાવો। તો R પ્લસ સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય I, બરોબર છે। હવે આપણે આ સ્મોલ r શોધવાનું છે, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ। તો R બરાબર E/I માઈનસ શું થઈ જાય R પ્લસ r બરાબર ની આ બાજુ ગયા તો માઈનસ r થઈ ગયા। તો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ, ચલો EMF કેટલું છે આ બેટરીનું 2.1 વોલ્ટ, પ્રવાહ કેટલો વહે છે તો 0.2 એમ્પિયર, માઈનસ જે અવરોધ જોડેલો છે એ કેટલો છે તો 10 ઓહ્મ। તો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ R બરાબર આપણે જો કેવું હોય તો કેટલા હોય 2.1/0.2, દશાંશ ચિહ્નો દૂર કરી દો તો 21/2 માઈનસ કેટલા થઈ જશે 10। તો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ R બરાબર આ કેટલા થઈ જશે 10.5 માઈનસ 10, બરાબર 21/2 એટલે 10.5 માઈનસ 10। તો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ જે છે કે R બરાબર 0.5 ઓહ્મ થઈ જાય। 10.5 માંથી 10 જોઈએ કેટલા વધી 0.5, એટલે આ જે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે એ કેટલો હશે 0.5 ઓહ્મ જેટલો હશે। ક્લિયર છે આ વસ્તુ? ઈઝીલી તમે આ દાખલો સોલ્વ કરી શકો છો। હું નથી માનતો કે આની અંદર તમને સહેજ પણ તકલીફ પડે। ઓકે, આ વસ્તુને નોટ કરો, નોટ કરવાને।
એના પછી આપણે એક બીજો દાખલો જોઈએ. ઓકે, ચલો જવા દઈએ આને. હવે આના પછી એક બીજો દાખલો. આપણે એવા કેટલાક દાખલા જોઈએ કે જે JEE અથવા તો નીટમાં પૂછાયેલા હોય. ઓકે, એક બીજો દાખલો છે, જરા જુઓ. રકમ એવું હોય તો લખી કાઢીએ આપણે. ક્વેશ્ચન આપણને એવો કરેલો છે કે જ્યારે 0.1 મીટર લોબા તારને જ્યારે 0.1 મીટર લોબા તારને સમાંતર 5 વોલ્ટનો તારને સમાંતર 5 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લગાડવામાં આવે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લગાડવામાં આવે, બરોબર, લગાડવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ, ત્યારે ઇલેક્ટ્રોનની કઈ ઝડપ? તો ડ્રિફ્ટ ઝડપ. ત્યારે ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ 2.5 × 10⁻⁴ ઘાત, 2.5 × 10⁻⁴ ઘાત મીટર પર સેકન્ડ છે. તો હવે એમ કહીએ કે જો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અથવા ઇલેક્ટ્રોનની ઘનતા 8 × 10⁻28 ઘાત, 8 × 10⁻28 ઘાત પ્રતિ મીટર ક્યુબ હોય તો દ્રવ્યની અવરોધકતા ખાલી જગ્યાની નજીક હશે. તો દ્રવ્યની અવરોધકતા ખાલી જગ્યા હશે એમ કહીએ આપણે. આ ક્વેશ્ચન પૂછાયો હતો JEE 2015 ની અંદર. JEE 2015. ઓકે, બહુ સિમ્પલ ક્વેશ્ચન કરેલો છે, જરા ધ્યાન રાખજો. આપણને શું કહ્યું છે? જ્યારે 0.1 મીટર લોબા તારને સમાંતર 5 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લગાડવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ 2.5 × 10⁻⁴ ઘાત મીટર પર સેકન્ડ છે. જો ઇલેક્ટ્રોનની ઘનતા, જે સંખ્યા ઘનતા છે, ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા 8 × 10⁻28 ઘાત પ્રતિ મીટર ક્યુબ હોય તો દ્રવ્યની અવરોધકતા ખાલી જગ્યા હશે. અહીંયા જે વસ્તુ આપેલી છે એને પહેલા હું અલગથી લખી કાઢું. ચલો, શું કહ્યું છે રકમમાં? જ્યારે 0.1 મીટર લોબા તારને, એટલે તારની લંબાઈ L બરાબર કેટલી? 0.1 મીટર. તારને સમાંતર કેટલા વોલ્ટનો સ્થિતિમાનનો તફાવત લગાડવામાં આવ્યો છે? તો V બરાબર 5 વોલ્ટ. તારને સમાંતર 5 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લગાડવામાં આવેલ છે ત્યારે ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ, ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ એટલે કે VD કહેવાય, ડ્રિફ્ટ વેલોસિટી, એ આપણને આપેલી છે 2.5 × 10⁻⁴ ઘાત મીટર પર સેકન્ડ છે. જો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા, જેને આપણે n વડે દર્શાવતા હતા, સંખ્યા ઘનતા n બરાબર 8 × 10⁻28 ઘાત પ્રતિ મીટર ક્યુબ હોય તો દ્રવ્યની અવરોધકતા ρ આપણે ફાઇન્ડ કરવાની છે. ઓકે, તો આટલી વસ્તુ તો રકમની અંદર જ આપેલી છે. હવે જસ્ટ આપણું કામ શું છે? તો અવરોધકતા શોધવાનું. કઈ રીતે મળશે જરા જોજો. તમે તારની અંદર વહેતા પ્રવાહનું સૂત્ર જાણો છો, I બરાબર NEA × VD. એટલે ભાઈ આવું જ હતું, કદાચ ભૂલી ગયા હો તો યાદ કરાવો. વીણા VDE × NA. આ જતું ભાઈ I બરાબર શું થાય? વીણા VDE × N × E. ઓકે, હવે આ જે પ્રવાહનું સૂત્ર છે એના ઉપરથી હું અવરોધકતા શોધીશ. પરંતુ સાહેબ આની અંદર તો કોઈ જગ્યાએ અવરોધકતા છે જ નહીં. પરંતુ એક વસ્તુ તમે જાણો છો કે તારની અંદર વહેતો પ્રવાહ I બરાબર શું લખવામાં આવશે? તો V/R. ઓહ્મ્સ લૉ પરથી તમે સમજી શકો છો અવરોધ R બરાબર શું લખાય? V/I. તો પ્રવાહ I બરાબર શું થાય? V/R is equal to VD × E × N × A. ઓકે, હવે
અહીંયા આગળ તમે જાણો છો કે જે આ અવરોધ છે, આપણે અવરોધ નથી શોધવાનો, આપણે અવરોધકતા ρ શોધવાની છે. તો તારનો અવરોધ R બરાબર ρ * L અપન શું લખાય A. તો જો એ એપ્લાય કરીએ તો આપણને શું મળશે જરા જોજો. V અપન R ની જગ્યાએ ρ * L અપન શું આવશે A ઇઝ ઇક્વલ ટુ VDE * L * A. હવે જરા જુઓ કે છેદનો છેદ ક્યાં જાય અંશમાં, બરોબર છે. તો આપણે અહીંયા આગળ એક આ રીતનું સૂત્ર બનશે, અથવા તો તમે એક કામ એવું કરી શકો કે R જે છે બરાબરની આ બાદ લઈ જઈ અને પછી કિંમત લખો અને પછી ρ ને કરતા બનાવી દો તો પણ કોઈ પ્રોબ્લેમ છે નહીં, એમ પણ ચાલશે. પરંતુ આ રીતે લખો તો આ રીતે છેદનો છેદ ક્યાં જશે અંશમાં, V અપન V * A અપન શું થશે ρ * L ઇઝ ઇક્વલ ટુ VDE * L * A. ઓકે. હવે જરા જુઓ, તમારે શોધવાની છે અવરોધકતા, તમારે શોધવાની છે અવરોધકતા. હવે અવરોધકતા શોધવી હોય, તમારે અવરોધકતા જો શોધવી હોય તો એના માટે શું કરશો તમે? અવરોધકતા ρ બરાબર ρ ને કરતા બનાવશો. બંને બાજુથી પહેલા તો ક્ષેત્રફળ તો દૂર થઈ ગયું. ચલો ρ ને કરતા બનાવજો. તો અવરોધકતા ρ બરાબર V અપન L, તો ત્યાંના ત્યાં જ ખબર પડી ને. ρ બરાબર V અપન L VD * E * N બરાબરની આ બાજુ આવે તો શું આવશે છેદમાં, તો VD * E * N. બરોબર છે. ઓકે. હવે જરા જુઓ કે અવરોધકતા ρ બરાબર દરેકે દરેક કિંમત હવે તમારી જોડે છે. ચલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે 5 વોલ્ટ. તારની લંબાઈ કેટલી હતી 0.1 મીટર. ડ્રિફ્ટ વેગ પણ તમને ખબર છે 2.5 ગુણ્યા 10⁻⁴. ઇલેક્ટ્રોનનું મૂલ્ય તમે જાણો છો 1.6 ગુણ્યા 10⁻⁹. અને સંખ્યા ઘનતા n આપણે આપેલી છે 8 ગુણ્યા 10⁻28. તો તમને અવરોધકતા ઈઝીલી મળી જશે. તમે આનું સાદુરૂપ આપો, સાદુરૂપ કેટલું થાય છે તમે જવાબ જ્યારે જોશો તે વખતે એનો જવાબ છે 1.6 ગુણ્યા 10⁻⁵. 1.6 ગુણ્યા 10⁻⁵ ઓમ ઇન્ટુ શું થાય મીટર. આ દ્રવ્યની શું મળી ગઈ અવરોધકતા. JEE ની અંદર આ ક્વેશ્ચન પૂછાયો. ક્વેશ્ચન એકદમ સિમ્પલ જ છે, જરા ધ્યાનથી જુઓ તમે કે તમને તારની લંબાઈ આપેલી છે, તારને સમાંતર સ્થિતિમાનનો તફાવત આપેલો છે, ડ્રિફ્ટ વેગ આપેલો છે, સંખ્યા ઘનતા આપેલી છે અને અવરોધકતા શોધવાનું કહેલું છે. તો તમને પ્રવાહનું સૂત્ર યાદ હોવું જોઈએ, બરોબર. તો પ્રવાહ I બરાબર વીણા VDE * N * A, બરોબર. હવે I બરાબર શું લખાય? તારની અંદર વહેતો પ્રવાહ I બરાબર V અપન R ઇઝ ઇક્વલ ટુ VD * E * N * A, બરોબર. હવે V અપન અવરોધ R બરાબર શું લખતા હતા આપણે યાદ કરો, ρ * L અપન A ઇઝ ઇક્વલ ટુ VDE * N * A. છેદનો છેદ કયો ગયો અંશમાં, તો V * A અપન ρ * L ઇઝ ઇક્વલ ટુ વીણા. બંને બાજુથી શું દૂર થઈ જાય તો ક્ષેત્રફળ દૂર થઈ જશે. હવે તમારે અવરોધકતાને જસ્ટ કરતા બનાવવાની છે, ઉતાવળ કરવાની નહીં, શાંતિથી. ρ ને કરતા બનાયા, બરોબર. ρ ને કરતા બનાયા તો V અપન L તો ત્યાંના ત્યાં જ રહે. જુઓ ધ્યાનથી V અપન L. આ VD * E * N બરાબરની આ બાજુ આવે તો કયો આવે છેદમાં આવે, તો આ છેદમાં આવી ગયા. V અપન L ત્યાંના ત્યાં, VD E * N બરાબરની આ બાજુ આવે તો છેદમાં આવી ગયા. ટૂંકમાં તમારે ρ ને શું કરવાના કરતા બનાવવાના. તો ρ બરાબર બધી જ કિંમતો હવે આપણી જોડે છે, કિંમતો એપ્લાય કરો તમને જવાબ મળી જશે 1.6 ગુણ્યા 10⁻⁵. ઈઝી ક્વેશ્ચન છે અને સરળતાથી તમે સોલ્વ કરી શકો છો. હું નથી માનતો કે તમને આની અંદર કોઈ પણ જાતની તકલીફ પડશે. ઓકે, તો આને નોટ